Hello, good morning students. Welcome BCom Sem 5 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom Sem 5 4 units છે આપણા સિલેબસમાં. ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ આપણે બાકી છે. સેકન્ડ યુનિટ આપણું છે સિંગલ એન્ટ્રી સિસ્ટમ. સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં આપણે સમ જોયા. બે સમ જોવાના છે જે સાવ ઈઝી છે. લેન્ધી છે ચેપ્ટર બટ ઈઝી છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. તમારી લોકોની એક્ઝામ સ્ટાર્ટ થાય છે 1 ડિસેમ્બરથી. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. સિંગલ એન્ટ્રી સિસ્ટમ ટીવાય બીકોમ સેમેસ્ટર 5 અકાઉન્ટિંગ 5 રેફરન્સ બુક આપણે જોઈએ છીએ બીએસ શાહ પ્રકાશન, પેજ નંબર 159, સમ નંબર 32. અમાઉન્ટ રીડ કરું છું. અમાઉન્ટ તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. Mr. Somnath maintain his account according to single entry accounting system from the following particulars. Prepare his final account according to double entry accounting system for the year ending 31/3/2018. 31/3/2018 માટે આપણે બનાવવાનું છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. ફર્સ્ટ આપણે આન્સર તરફ જઈએ કે કેટલા એકાઉન્ટ્સ બનાવવાના છે. પેજ નંબર 159, સમ નંબર 32. ફર્સ્ટ આપણે બનાવીએ છીએ ઓપનિંગ બેલેન્સ શીટ, લાયબિલિટી અમાઉન્ટ, એસેટ્સ અમાઉન્ટ. ફર્સ્ટ એકાઉન્ટ તમારે બનાવવાનું છે તમારી બુકમાં 8 લાઈનનું. સેકન્ડ આપણે બનાવવાનું છે બિલ્સ રિસીવેબલ, ડેબિટ ક્રેડિટ. લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. એના પછી થર્ડ એકાઉન્ટ આપણે બનાવવાનું છે બિલ્સ પેયેબલ એકાઉન્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. ત્રણ એકાઉન્ટ્સ બિલ્સ રિસીવેબલ 5 લાઇન્સ, બિલ્સ પેયેબલ પણ 5 લાઇન્સ. એના પછી ફોર્થ એકાઉન્ટ બને છે આપણું ડેટર્સ એકાઉન્ટ. ડેટર્સમાં ડેબિટ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. એ તમારે બનાવવાનું છે 7 અથવા 8 લાઇન્સનું ડેટર્સ એકાઉન્ટ. એના પછી આપણે બનાવીએ છીએ ક્રેડિટર્સ એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. ક્રેડિટર્સ એકાઉન્ટ પણ તમારે તમારી બુકમાં બનાવવાનું છે 8 to 9 લાઇન્સ. એના પછી કેશ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. કેશ એકાઉન્ટ બનાવવાનું છે 12 લાઇન. એના પછી આપણે બનાવવાનું છે ટ્રેડિંગ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. એના પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ. પ્રોફિટ અને લોસ એકાઉન્ટ એ પણ તમારે બનાવવાનું છે તમારી બુકમાં 10 લાઇનનું. ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવાનું છે 7 લાઇનનું. એના પછી લાસ્ટમાં બને છે ક્લોઝિંગ બેલેન્સ શીટ, લાયબિલિટી અમાઉન્ટ, એસેટ્સ અમાઉન્ટ. હવે ફર્સ્ટ જોતા જઈએ, એન્ટ્રીઝ આપતા જઈએ. સાવ ઈઝી ચેપ્ટર છે, સમજતા જજો. બેલેન્સ એઝ ઓન 1/4/2017. 1/4 છે મીન્સ કે ઓપનિંગ બેલેન્સ કહેવાય છે. 1/4 એટલે ઓપનિંગ બેલેન્સની અમાઉન્ટ આપી છે. ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ શીટમાં જે અમાઉન્ટ ઓપનિંગની હોય એ તમારે લખવાની છે ઓપનિંગ બેલેન્સ શીટમાં. ઓપનિંગ બેલેન્સ શીટ ફર્સ્ટ એકાઉન્ટ આપણું છે એમાં મશીનરી આપ્યું છે. એસેટ સાઈડ લખાશે, એસેટ સાઈડ મશીનરી 30,000 આપ્યું છે એઝ ઇટ ઇઝ, કંઈ પણ ચેન્જ કરવાનું નથી. મશીનરી શું છે તમારી એસેટ્સ. ઓપનિંગ બેલેન્સ શીટ શેની છે 1/4
17 ની એટલે 1417 ની ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ મશીનરી 30,000. એના પછી સેકન્ડ આપ્યું છે ફર્નિચર 4,000. ફર્નિચર પણ તમારી એસેટ્સ છે. 1417 ની આપણે એન્ટ્રી આપીએ છીએ એટલા માટે બધી અમાઉન્ટ ઓપનિંગ બેલેન્સ શીટમાં જ આવશે. એસેટ્સ છે એ બધી એસેટ્સ અને લાયબિલિટીઝ છે એ બધી લાયબિલિટીઝ. સેકન્ડ ફર્નિચર 4,000. થર્ડ આપ્યું છે સ્ટોક. સ્ટોક મીન્સ ઓપનિંગ સ્ટોક. સ્ટોકની ફર્સ્ટ એન્ટ્રી એસેટ સાઇડ સ્ટોક કરંટ એસેટ્સ કહેવાય છે 80,000 80,000. મશીનરી અને ફર્નિચરની સિંગલ એન્ટ્રી એક જ એન્ટ્રી, ક્યાંય બીજી આપણે હજુ આપી નથી. એસેટ્સ છે. મશીનરીની એક એન્ટ્રી આપી, ફર્નિચરની એક એન્ટ્રી આપી. સ્ટોકની આપણે એક એન્ટ્રી આપી 80,000 ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. હવે આપણે સ્ટોકની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. સ્ટોક આવે છે તમારે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક ફર્સ્ટ લાઇનમાં લખવાનું 80,000 80,000 ટુ ઓપનિંગ સ્ટોક ફર્સ્ટ લાઇનમાં 80,000. એના પછી સેકન્ડ ક્રેડિટર્સ. ક્રેડિટર્સ આપ્યા છે. ક્રેડિટર્સ આવે છે આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં ફર્સ્ટ એન્ટ્રી લાયબિલિટી સાઇડ લખવાનું ઓપનિંગ બેલેન્સ શીટ એમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 96,000. હવે આની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે ઓપનિંગની. ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 96,000 બાય ઓપનિંગ બેલેન્સ 96,000 અને એક આપી ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. એના પછી આપ્યું છે બિલ્સ પેયેબલ. બિલ્સ પેયેબલ આવે છે ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ બિલ્સ પેયેબલ 12,000 અને સેકન્ડ ઇફેક્ટ બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 12,000. બિલ્સ પેયેબલ એકાઉન્ટ એમાં ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ 12,000. બિલ્સ પેયેબલ અને ક્રેડિટર્સની ઓપનિંગ બેલેન્સ ઓલવેઝ ક્રેડિટ હોય અને ક્લોઝિંગ બેલેન્સ ઓલવેઝ ડેબિટ હોય. અત્યારે આપણે ઓપનિંગની એન્ટ્રી આપીએ છીએ એટલે બિલ્સ પેયેબલમાં અને ક્રેડિટર્સમાં આપણે ક્રેડિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ લખી છે બાય ઓપનિંગ બેલેન્સ 12,000. એના પછી આપ્યું છે ડેટર્સ 1,80,000. ડેટર્સ આપણે લખ્યું ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટર્સ 1,80,000. ફર્સ્ટ ઇફેક્ટ. સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ડેટર્સ એકાઉન્ટ એમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 1,80,000. એના પછી બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 6,000. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ આપણે લખીએ છીએ ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ બિલ્સ રિસીવેબલ 6,000. સેકન્ડ ઇફેક્ટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ એમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 6,000. એના પછી કેશ 20,000. કેશ પણ આપણે લખીએ છીએ ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ કેશ 20,000. સેકન્ડ ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 20,000. ઓપનિંગની આપણે બધી ઇફેક્ટ કમ્પ્લીટ કરી છે. ઓપનિંગ બેલેન્સ શીટ 1417 નું કમ્પ્લીટ છે. ઇન્ફોર્મેશન આપી હતી આપણે એની એન્ટ્રી આપી દીધી છે. હવે આ નીચે એને કેશ ટ્રાન્ઝેક્શન આપ્યા છે. કેશમાં એને જે ટ્રાન્ઝેક્શન કર્યા છે એ હવે આપણે એની એન્ટ્રી આપવાની છે. ફર્સ્ટ આપ્યું છે વિથડ્રો. વિથડ્રો કરે એટલે મીન્સ શું કહેવાય તમારું ડ્રોઈંગ કહેવાય છે, ઉપાડ કહેવાય છે. ફર્સ્ટ વિથડ્રોની એન્ટ્રી આપવાની છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. ઓલી આપણે શેમાં એન્ટ્રી આપી ઓપનિંગ બેલેન્સ શીટમાં. હવે આપણે શેમાં આપવાની છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં. લાયબિલિટી સાઇડ ફોર્મેટ બનાવવાનું છે ઓપનિંગ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. એમાં હજી આપણી પાસે ઓપનિંગ કેપિટલ મળી નથી. હજી આપણે ફર્સ્ટ ફોર્મેટ જ બનાવીએ છીએ ઓપનિંગ કેપિટલ
પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ. એમાં ડ્રોઈંગ સામે આપણે અમાઉન્ટ લખી વિડ્રોની 40,000. સેકન્ડ, તમે ડ્રોઈંગ કરો છો તો કેશ બિઝનેસમાંથી શું થાય છે? ગોઝ આઉટ થાય છે, જાય છે. જાય તે જમા કેશ એકાઉન્ટમાં. ફર્સ્ટ ઇફેક્ટ આપણે અહીંયા આપી બેલેન્સ શીટમાં. સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય વિડ્રોલ 40,000. એના પછી આપ્યું છે એક્સપેન્સ પેડ 70,000. એની એન્ટ્રી આપે છે કોઈ પણ એક્સપેન્સ તમે પેડ કરો છો તો કેશ એકાઉન્ટમાં કેશ જાય, જાય તે જમા કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય એક્સપેન્સ પેડ 70,000. સેકન્ડ ઇફેક્ટ, એક્સપેન્સ પેડ કરો છો, આપણે એક્સપેન્સ ક્યાં લખીએ છીએ? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એક્સપેન્સ આવે છે ટુ એક્સપેન્સ પેડ 70,000. એના પછીનું ટ્રાન્ઝેક્શન છે પેડ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને તમે પેડ કરો છો તો કેશ શું થાય છે? જાય છે, જાય તે જમા કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પેડ ટુ ક્રેડિટર્સ 7,80,000. અને સેકન્ડ ઇફેક્ટ આવે છે ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 7,80,000. ક્રેડિટર્સના એકાઉન્ટમાં કેશ આવે છે અને કેશ શું થાય છે? ક્રેડિટરના એકાઉન્ટમાંથી કેશ છે એ ક્રેડિટરના એકાઉન્ટમાં આવે છે એટલે આવે તે ઉધાર. ક્રેડિટર્સના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ એકાઉન્ટ 7,80,000 અને કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય પેડ ટુ ક્રેડિટર્સ 7,80,000. એના પછી બિલ્સ પેયેબલ પેડ. બિલ્સ પેયેબલ પેડ કરે છે. સેમ એન્ટ્રી બિલ્સ પેયેબલ પેડ કરો છો, કેશ જાય કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય પેડ ટુ બિલ્સ પેયેબલ. બિલ્સ પેયેબલ પેડ કરે છે બાય બિલ્સ પેયેબલ 30,000 કેશ એકાઉન્ટ ક્રેડિટ ફર્સ્ટ એન્ટ્રી. સેકન્ડ, બિલ્સ પેયેબલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ બિલ્સ પેયેબલ એકાઉન્ટ એમાં ડેબિટ સાઇડ ટુ કેશ 30,000. એના પછી આપ્યું છે કેશ પરચેસ 10,000. કેશ પરચેસ કરે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં ફોર્મેટ આપણે બનાવવાનું છે ટુ પરચેસ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. સેમ એ જ ફોર્મેટ તમારે ક્રેડિટ સાઇડ બનાવવાનું છે બાય સેલ્સ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. એમાં કેશ પરચેસ કેટલું છે? 10,000 છે. કેશ સામે અંદર તમે લખો છો 10,000. ઇનર કોલમમાં આવે છે 10,000. સેકન્ડ ઇફેક્ટ આવે છે કેશ પરચેસ કરો. પરચેસ કરો એટલે કેશ શું થાય છે? જાય છે. તો કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ પરચેસ 10,000. સેકન્ડ ઇફેક્ટ કેશ. સેકન્ડ આપ્યું છે કેશ સેલ્સ. કેશ સેલ્સ તમે અહીંયા ફોર્મેટ બનાવ્યું બાય સેલ્સ. એમાં નીચે લખ્યું કેશ. એની કેશની સામે અમાઉન્ટ તમે લખો છો કેશ સેલ્સની 20,000. કેશ સેલ્સ કરો તો કેશ શું આવે છે? બિઝનેસમાં આવે છે. સેલ્સ કરો તો કેશ કમ્સ ઇન બિઝનેસ. સો ધેટ ઇન કેશ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ cash sells 20,000. To cash sells 20,000. To cash sells 20,000. કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. એના પછી બિલ્સ રિસીવેબલ રિયલાઇઝ. બિલ્સ રિસીવેબલ છે કે જે ઉપજે છે કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બીઆર 20,000. અહીંયા કેશ સેલ્સની અમાઉન્ટ બાય મિસ્ટેક 70 લખી છે. અહીંયા કેશ સેલ્સની અમાઉન્ટ 20,000 જ છે. બિલ્સ રિસીવેબલ રિયલાઇઝ એટલે કેશ એકાઉન્ટ ડેબિટ ટુ બીઆર. કેશ એકાઉન્ટમાં
ડેબિટ સાઇડ ટુ BR 20,000 બિલ્સ રિસીવેબલ અને બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઇડ બાય કેશ 20,000 બાય કેશ 20,000 બે ઇફેક્ટ થઈ ગઈ છે એની આપણે એન્ટ્રી આપી બિલ્સ રિસીવેબલ રિયલાઇઝ કેશ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ એના પછી આપ્યું છે રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ ડેટર્સ પાસેથી રિસીવ્ડ થાય છે ડેટર્સ એકાઉન્ટ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેટર્સ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ 9,60,000 અને ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ 9,60,000 બે ઇફેક્ટ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ ડેટર્સ પાસેથી રિસીવ્ડ થાય છે તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટ એના પછી આપ્યું છે અધર ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર ડિસ્કાઉન્ટ અલાઉડ ડિસ્કાઉન્ટ કોણ આપે ડિસ્કાઉન્ટ કોને આપવાનું હોય ડેટર્સને અને રિસીવ્ડ કોની પાસેથી થાય ક્રેડિટર્સ અલાઉડ એટલે ડેટર્સને અફેક્ટ કરે અને રિસીવ્ડ મીન્સ ક્રેડિટર્સને ઇફેક્ટ કરે અલાઉડ ડિસ્કાઉન્ટ અલાઉડ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 6,000 અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 6,000 ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 6,000 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ અલાઉડ 6,000 એના પછી આપ્યું છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 4,000 ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 4,000 અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 4,000 એના પછી બેડ ડેટ રિટર્ન ઓફ કાલખાત છે કે માંડી વાળે છે બેડ ડેટ આવે છે એ ડેટર્સને ઇફેક્ટ કરે છે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ રિટર્ન ઓફ 10,000 અને બેડ ડેટ રિટર્ન ઓફ કરે છે કે જે કાલખાત છે એક્સપેન્સ છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બેડ ડેટ રિટર્ન ઓફ 10,000 ટુ બેડ ડેટ રિટર્ન ઓફ 10,000 એના પછી આપ્યું છે પરચેઝ રિટર્ન મીન્સ ક્રેડિટર્સને ઇફેક્ટ કરે છે ફર્સ્ટ પરચેઝનું આપણે ફોર્મેટ બનાવ્યું છે કેશ પ્લસ ક્રેડિટ શેમાં ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ માઇનસ રિટર્ન એમાં રિટર્ન સામે પરચેઝ રિટર્ન 12,000 ફર્સ્ટ ઇફેક્ટ આપી પરચેઝ રિટર્ન થાય તો એ કોના એકાઉન્ટ્સમાં આવે છે ક્રેડિટર્સના એકાઉન્ટમાં ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પરચેઝ રિટર્ન 12,000 એના પછી આપ્યું છે ડેબિટ સેલ્સ મીન્સ ક્રેડિટ સેલ્સ જ થયું આમાં એને કન્ફ્યુઝ કરવા માટે તમને ડેબિટ સેલ્સ વર્ડ યુઝ કર્યો છે બટ ડેબિટ સેલ્સ આવે એને કહેવાય છે ડેબિટ સેલ્સ નહીં બટ ક્રેડિટ સેલ્સ 10 લાખ રૂપિયા ક્રેડિટ સેલ્સ આવે છે તમારે ડેટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ક્રેડિટ સેલ્સ 10 લાખ અને ક્રેડિટ સેલ્સની સેકન્ડ ઇફેક્ટ આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં કેશ પ્લસ ક્રેડિટ લખ્યું છે ત્યાં તમે લખો છો 10 લાખ રિટર્ન આવ્યું નથી તો રિટર્નમાં ડેશ 10 લાખ પ્લસ 20,000 એટલે આઉટર કોલમ આવે છે સેલ્સનું 10,20,000 ડેબિટ સેલ્સ લખ્યું છે ઇટ મીન્સ ક્રેડિટ સેલ્સની ઇફેક્ટ આપણે આપી એક ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને સેકન્ડ ઇફેક્ટ આપી આપણે ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ક્રેડિટ સેલ્સ 10 લાખ હવે આપ્યું છે બેલેન્સ એઝ ઓન 31/3/2018 31/3/2018 ની બેલેન્સ આપી છે એટલે ક્લોઝિંગ બેલેન્સ આપી છે એમાં ફર્સ્ટ આપ્યું છે સ્ટોક છે કેવો કહેવાય છે ક્લોઝિંગ સ્ટોક કહેવાય છે ઓપનિંગ સ્ટોક આપણે લખ્યો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ તો ક્લોઝિંગ સ્ટોક એના ઓપોઝિટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 1,20,000 એક ઇફેક્ટ અહીંયા આપી આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક 1,20,000 સેકન્ડ ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં
ક્લોઝિંગ સ્ટોક 1,20,000 એસેટ સાઇડ. સેકન્ડ આપ્યું છે બિલ્સ પેયેબલ. ક્લોઝિંગ બેલેન્સ શીટમાં બિલ્સ પેયેબલ 22,000 અને સેકન્ડ ઇફેક્ટ બિલ્સ પેયેબલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બિલ્સ પેયેબલ એકાઉન્ટ એની ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 22,000. એના પછી આપ્યું છે ક્રેડિટર્સ 60,000. ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ તો એની ઓપોઝિટ ક્રેડિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ તો એની ઓપોઝિટ ડેબિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ. ક્રેડિટર્સ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 60,000 અને સેકન્ડ ઇફેક્ટ ક્રેડિટર્સ એકાઉન્ટમાં આઈપી અને બીજી ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ 60,000. બિલ્સ રિસીવેબલ 16,000. બિલ્સ રિસીવેબલ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ બીઆર 16,000 અને સેકન્ડ ઇફેક્ટ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ એમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 16,000. ડેબિટ સાઇડ ઓપનિંગ તો એની ઓપોઝિટ ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 16,000. હવે એને કીધું છે ચાર્જ ડેપ્રિસિએશન અધર ઇન્ફોર્મેશન 10% ઓન મશીનરી. 10% ડેપ્રિસિએશન મશીનરી ઉપર કાઉન્ટ કરવાનો છે. આપણી પાસે મશીનરી ઓપનિંગ બેલેન્સની હતી 30,000. ક્લોઝિંગ બેલેન્સમાં આપણને મશીનરીની વેલ્યુ આપી નથી. ઓપનિંગ છે ઈ જ ક્લોઝિંગ ગણવાની છે. જ્યારે ક્લોઝિંગની અમાઉન્ટ આપી હોય નહીં ત્યારે. મશીનરી ઉપર 10% અને ફર્નિચર ઉપર 5%. મશીનરી છે આપણું 30,000 અને ફર્નિચર આપણી પાસે છે 4,000. ઓપનિંગ બેલેન્સ ઉપર જ કાઉન્ટ થશે કેમ કે આપણી પાસે ક્લોઝિંગ બેલેન્સ અવેલેબલ નથી. જો ક્લોઝિંગમાં તમને મશીનરી અને ફર્નિચરની વેલ્યુ આપી હોય તો ક્લોઝિંગ બેલેન્સ શીટ ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ કરવાનો. મશીનરી અંદર લખી તમે ઓપનિંગ બેલેન્સ શીટમાં હતી એ જ અમાઉન્ટ 30,000. એના ઉપર ડેપ્રિસિએશન એને કીધો 10% માઇનસ ડેપ્રી 10%. 30,000 ના 10% 3,000 માઇનસ કરો છો એટલે આવે છે 27,000. ફર્નિચર ઉપર 5%. ફર્નિચર તમે અંદર રાખ્યું 4,000. ફર્નિચર એસેટ સાઇડ 4,000 માઇનસ ડેપ્રી 5% 200 રૂપીસ. 4,000 માઇનસ 200 એટલે આવે છે 3,800. મશીનરીની એક એન્ટ્રી ઓપનિંગ બેલેન્સ શીટમાં થઈ 30,000ની, બીજી ઇફેક્ટ અહીંયા ક્લોઝિંગ બેલેન્સ શીટમાં થઈ 30,000ની. ફર્નિચરની એક ઇફેક્ટ આપણે ઓપનિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખ્યું 4,000. સેકન્ડ આપણે લખ્યું ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ 4,000. ડેપ્રિસિએશનની અમાઉન્ટ બંનેની એન્ટ્રી આપવાની બાકી છે મશીનરી અને ફર્નિચર. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપણે સેકન્ડ ઇફેક્ટ આપીશું ટુ ડેપ્રી ઓન મશીનરી 3,000 ટુ ડેપ્રી ઓન ફર્નિચર 200. કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ એટ 10% ઓન ઓપનિંગ કેપિટલ. અધર ઇન્ફોર્મેશનમાં કીધું છે કે ઓપનિંગ કેપિટલ ઉપર 10% ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે. ફર્સ્ટ તમારે ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવી પડશે. ઓપનિંગ કેપિટલ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આપણે ક્લોઝ કરીએ છીએ ઓપનિંગ બેલેન્સ શીટ. મશીનરી, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, બીઆર અને કેશ. આનો ટોટલ આપણે કરવાનો છે 30 પ્લસ 40 70 80 180 6,000 અને 20,000 એટલે ટોટલ થાય છે 3,20,000. ઓપનિંગ બેલેન્સ શીટનો 3,20,000. સિમિલર ટોટલ તમારે લાયબિલિટી સાઇડ લખવાનો છે. બે લાઇન્સ કરવી કમ્પલસરી છે. 3,20,000 બંને બાજુ સિમિલર ટોટલ લાવ્યા 3,20,000 3,20,000. એમાંથી તમે ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ ની અમાઉન્ટ માઇનસ કરો છો એટલે તમને રિમેનિંગ ફિગર મળે છે એને કહેવાય છે ઓપનિંગ કેપિટલ 2,12,000 2,12,000. હવે આ 2,12,000 ની સેકન્ડ ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં ઓપનિંગ કેપિટલ લખ્યું છે એની સામે અમાઉન્ટ મૂકી દેવાની છે અંદરના કોલમમાં 2,12,000.
12,000. એના ઉપર એને આપણને કીધું છે 10% ઇન્ટરેસ્ટ. 2,12,000 ના 10%, 21,200, 21,200. હવે 21,200 ની આની ઓપનિંગ કેપિટલની બે ઇફેક્ટ થઈ ગઈ, પણ 21,200 ની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 21,200. હવે આપણે ક્લોઝ કરવાનું છે. ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ શીટ ક્લોઝ થઈ ગઈ. સેકન્ડ આપણે હવે ક્લોઝ કરીશું બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, કેશ અને ક્લોઝિંગ બેલેન્સ. 20,000 પ્લસ 16,000 એટલે ટોટલ થાય છે ક્રેડિટ સાઇડનો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટનો 36,000. ઈ ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો 36,000. બંને બાજુ લાઈન કરવી કમ્પલસરી છે. 36,000 માઇનસ 6,000 એટલે રિમેનિંગ આવે છે 30,000. બેલેન્સિંગ ફિગર ત્યાં લખવાનું તમારે ટુ ડેટર્સ. બિલ્સ રિસીવેબલની બેલેન્સ તમારે લઈ જવાની છે ડેટર્સ એકાઉન્ટમાં. બિલ્સ રિસીવેબલમાં કઈ સાઈડ બેલેન્સ મળી તમને? ડેબિટ સાઈડ. તો આ ડેટર્સ એકાઉન્ટમાં કઈ સાઈડ જાય છે? એની ઓપોઝિટ, ક્રેડિટ સાઈડ. ડેટર્સ એકાઉન્ટ એની ક્રેડિટ સાઈડ બાય બિલ્સ રિસીવેબલ 30,000, 30,000. હવે આપણે ક્લોઝ કરવાનું છે બિલ્સ પેએબલ એકાઉન્ટ. બિલ્સ પેએબલ એકાઉન્ટ તમે ક્લોઝ કરો છો એટલે ડેબિટ સાઈડનું ટોટલ વધારે આવે છે. 30,000 પ્લસ 22,000 એટલે ટોટલ આવે છે 52,000. આ જ ટોટલ તમારે ક્રેડિટ સાઈડ લાવવાનો છે 52,000. 52,000 માંથી 12,000 માઇનસ કરો છો એટલે ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવે છે, ત્યાં લખવાનું છે બાય ક્રેડિટર્સ 40,000. ડિફરન્સ આવે છે 40,000 નો, એની સામે રાઉન્ડ કરીને લખવાનું છે બાય ક્રેડિટર્સ. આ કઈ સાઈડ ડિફરન્સ આવ્યો? ક્રેડિટ સાઈડ. તો આ ક્રેડિટર્સની કઈ ક્રેડિટર્સ એકાઉન્ટમાં કઈ સાઈડ જશે? એની ઓપોઝિટ, ડેબિટ સાઈડ. ક્રેડિટર્સ એકાઉન્ટ એની ડેબિટ સાઈડ ટુ બિલ્સ પેએબલ 40,000. હવે આપણે ક્લોઝ કરીશું ડેટર્સ એકાઉન્ટ. 10 લાખ પ્લસ 1,80,000 એટલે ડેબિટ સાઈડનો ટોટલ આવે છે 11,80,000. 11,80,000 ક્રેડિટ સાઈડ લાવો છો. ડેબિટ ક્રેડિટ બંને બાજુ સિમિલર થાય છે. એમાંથી તમારે ચાર અમાઉન્ટ માઇનસ કરવાની: 9,60,000, 6,000, 10,000 એન્ડ 30,000. એટલે ક્લોઝિંગ બેલેન્સ મળે છે તમને 1,74,000, 1,74,000. એને રાઉન્ડ કરવાનું, ત્યાં તમારે લખવાનું છે બાય ક્લોઝિંગ બેલેન્સ. ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ આપી નહોતી, એ તમને મળી ગઈ છે. હવે આ જશે તમારે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ડેટર્સ 1,74,000. ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ. એના પછી ક્રેડિટર્સ એકાઉન્ટનો ડેબિટ સાઇડનો ટોટલ વધારે થાય છે. ડેબિટ સાઇડનો ટોટલ આવે છે 8,96,000. એ ટોટલ તમારે ક્રેડિટ સાઇડ લાવવાનું છે 8,96,000. એમાંથી તમારે 96,000 ની ઓપનિંગ બેલેન્સ માઇનસ કરવાની છે, એ તમને મળે છે બાય ક્રેડિટ પરચેસ 8 લાખ. 8 લાખનું તમને મળે છે ક્રેડિટ પરચેસ. અહીંયા કેમ તમે ઓપનિંગ બેલેન્સ કે ક્લોઝિંગ બેલેન્સ નથી લખતા ડિફરન્સ સામે? કેમ કે અહીંયા તમે જુઓ ક્રેડિટ સાઇડ લખ્યું છે બાય ઓપનિંગ બેલેન્સ, એ તમને આપી દીધું છે, અને ડેબિટ સાઇડ તમને ક્લોઝિંગ બેલેન્સ પણ આપી દીધી છે. એટલા માટે ક્રેડિટ પરચેસ તમારે હવે મળે છે. ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે છે, ત્યાં ક્રેડિટ પરચેસ 8 લાખ. ક્રેડિટ પરચેસ જશે તમારે ટ્રેડિંગ એકાઉન્ટમાં. પરચેસની સામે કેશ પ્લસ ક્રેડિટ, એમાં ક્રેડિટ સામે લખાશે 8 લાખ. 8 લાખ પ્લસ 10,000, 8,10,000 માઇનસ 12,000 રિટર્નના, એટલે આવે છે 7,98,000 આઉટર કોલમ. કેશ એકાઉન્ટનો ટોટલ કરવાનો છે
ડેબિટ સાઈડનો 20,000 પ્લસ 20,000 9,60,000 પ્લસ 70,000 એટલે ડેબિટ સાઈડનો ટોટલ આવે છે 10,20,000. એ ટોટલ તમારે ક્રેડિટ સાઈડ લાવવાનો છે 10,20,000. ક્રેડિટ અમાઉન્ટ તમે માઇનસ કરો છો ત્યાં ડિફરન્સ આવે છે એને કહેવાશે કેશની ક્લોઝિંગ બેલેન્સ. બાય ક્લોઝિંગ બેલેન્સ 90,000. આ 90,000 તમારે લઈ જવાના છે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ કેશ એકાઉન્ટમાં. ક્લોઝિંગ બેલેન્સમાં એસેટ સાઈડ કેશ 90,000. એના પછી હવે આપણે ક્લોઝ કરવાનું છે ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટમાં સેલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક એટલે ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 11,40,000. સેમ ટોટલ તમારે ડેબિટ સાઈડ લાવવાનો છે 11,40,000. એમાંથી તમારે પરચેસ અને ઓપનિંગ સ્ટોક માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 2,62,000. એને કહેવાશે ટુ ગ્રોસ પ્રોફિટ 2,62,000. એ આવે છે તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય ગ્રોસ પ્રોફિટ 2,62,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 2,66,000. એ ટોટલ તમારે ડેબિટ સાઈડ સિમિલર લાવવાનો છે 2,66,000. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 1,55,600. એને કહેવાશે ટુ નેટ પ્રોફિટ. અને આ નેટ પ્રોફિટ જશે તમારે ઓપનિંગ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ. એના સામે તમારે લખવાનો છે 1,55,600 માઇનસ ડ્રોઈંગ 40,000. 2,12,000 પ્લસ 21,200 પ્લસ 1,55,600 માઇનસ 40,000. અને માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આપ્યું નથી એટલા માટે ડેશ એટલે આઉટર કોલમ આવશે 348,800 પ્લસ 22,000 પ્લસ 60,000 એટલે 4,30,800. અને એસેટ સાઈડનો પણ ટોટલ તમને સિમિલર મળી જશે 4,30,800. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કંઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરીને કોલેજ ટાઈમિંગ દરમિયાન ઓનલી 8:30 to 1. ટીવાય બીકોમ હોમવર્કમાં આ સમ છે જોઈ લેજો. Sum number 44, 40, 36, 10 and 25. It's an important sum for university examination. Please try and calculate at home. If any query, ask only between 8:30 to 1 p.m. Only message, no phone calls. Thank you very much. TY Become Semester 5.